આવો રે સાથીઓ પ્રાર્થનાનો વખત છે, આવો રે સાથીઓ પ્રાર્થનાનો વખત છે. ભક્તિ થકી શક્તિ મળે ઈસુ દે છે, ભક્તિ થકી શક્તિ મળે ઈસુ દે છે. જીવનની નદીઓ ઈસુમાંથી વહે છે, જીવનની નદીઓ ઈસુમાંથી વહે છે. તેનું પાણી પીએ તેની તરસ મટે છે, તેનું પાણી પીએ તેની તરસ મટે છે. જીવનની રોટલી આકાશમાંથી આવી છે, જીવનની રોટલી આકાશમાંથી આવી છે. તેને ખાધે ભૂખ ભાગે મન ધરાશે, તેને ખાધે ભૂખ ભાગે મન ધરાશે. હે પ્રભુ ઈસુ તારા જેવા કરજે, હે પ્રભુ ઈસુ તારા જેવા કરજે. પાપ થકી છોડાવીને નવો જન્મ દે, પાપ થકી છોડાવીને નવો જન્મ દે. ઈશ્વરને સ્તવો મને મળી મુક્તિ, ઈશ્વરને સ્તવો મને મળી મુક્તિ. મારા ખ્રિસ્તે તેના રક્તે તારો પાપથી, મારા ખ્રિસ્તે તેના રક્તે તારો પાપથી.
आकाश बनाया, जिसने पृथ्वी बनाई, जिसने आकाश बनाया, जिसने पृथ्वी बनाई, जो सर्वशक्तिमान प्रभु है, वो यहोवा हमारे संग संग है। जो सर्वशक्तिमान प्रभु है, वो यहोवा हमारे संग संग है। सेनाओं का यहोवा हमारे संग संग है, याकूब का परमेश्वर हमारा ऊंचा गढ़ है। सेनाओं का यहोवा हमारे संग संग है, याकूब का परमेश्वर हमारा ऊंचा गढ़ है। समुंदर को जिसने दो भागा, जंगल में मार्ग निकाला। समुंदर को जिसने दो भागा, जंगल में मार्ग निकाला। जो वायदे को करता है पूरा, वो यहोवा हमारे संग संग है। जो वायदे को करता है पूरा, वो यहोवा हमारे संग संग है। सेनाओं का यहोवा हमारे संग संग है, याकूब का परमेश्वर हमारा ऊंचा गढ़ है। सेनाओं का यहोवा हमारे संग संग है, याकूब का परमेश्वर हमारा ऊंचा गढ़ है। लाजर को जिसने जिलाया, जक्कई को जिसने बचाया। लाजर को जिसने जिलाया, जक्कई को जिसने बचाया। जिसके लिए सब कुछ हो संभव, वो यहोवा हमारे संग संग है। जिसके लिए सब कुछ हो संभव, वो यहोवा हमारे संग संग है। सेनाओं का यहोवा हमारे संग संग है, याकूब का परमेश्वर हमारा ऊंचा गढ़ है। सेनाओं का यहोवा हमारे संग संग है, याकूब का परमेश्वर हमारा ऊंचा गढ़ है। ભાઈ મને ભાગ્ય મળ્યા છે, ઈસુ ગુરુ તારણહાર. ભાઈ મને ભાગ્ય મળ્યા છે, ઈસુ ગુરુ તારણહાર. ભાઈ મને ભાગ્ય મળ્યા છે.
તન મન ધન મારા પ્રભુને અર્પું, તેની જાઉં બલિહાર. તન મન ધન મારા પ્રભુને અર્પું, તેની જાઉં બલિહાર. મુજ પાપીનું તારણ કરવા, મુજ પાપીનું તારણ કરવા આવ્યા જગ મોજાર. ભાઈ મને ભાગ્ય મળ્યા છે, ઈસુ ગુરુ તારણહાર. ભાઈ મને ભાગ્ય મળ્યા છે. સ્વર્ગ છોડી પ્રભુ જગમાવ્યા, ટાળવા કલંક કેરો ભાર. ઓ સ્વર્ગ છોડી પ્રભુ જગમાવ્યા, ટાળવા કલંક કેરો ભાર. પાપી જગને દેખી દયાળે, પાપી જગને દેખી દયાળે અનેક કીધા ઉપકાર. ભાઈ મને ભાગ્ય મળ્યા છે, ઈસુ ગુરુ તારણહાર. ભાઈ મને ભાગ્ય મળ્યા છે. જે જન આશ ઈસુ પર રાખે, તે પામશે ઉદ્ધાર. જે જન આશ ઈસુ પર રાખે, તે પામશે ઉદ્ધાર. કહે વિશ્વાસી ગુરુ ગુણ ગાય, કહે વિશ્વાસી ગુરુ ગુણ ગાય, ઈસુનો બોલો જયકાર. ભાઈ મને ભાગ્ય મળ્યા છે, ઈસુ ગુરુ તારણહાર. ભાઈ મને ભાગ્ય મળ્યા છે, ભાઈ મને ભાગ્ય મળ્યા છે, ભાઈ મને ભાગ્ય મળ્યા છે. પ્રેઝ ધ લોર્ડ. ગુડ ઇવનિંગ. ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયાના ડેપ્યુટી મોડરેટર ધ રાઇટ રેવરન્ડ ડૉક્ટર સિલ્વાન્સસ ક્રિશ્ચન, બિશપ ઓફ ગુજરાત, તેમનો ખાસ હું આભાર માનું છું બાઇબલ સ્ટડીની મને તક આપી. અને આપ સર્વ જેઓ નિયમિત બાઇબલ અભ્યાસની અંદર જોડાવ છો
એ સર્વને માટે ઈશ્વરનો આભાર માનીએ છીએ અને આજના દિવસને માટે પ્રભુના નામને ધન્યવાદ આપતા આવો આ બાઇબલ સ્ટડીની શરૂઆત કરીએ. પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી પ્રભુના વચનોનું વાંચન કરીએ. હિબ્રુઓના પત્ર નવા કરારમાં તેનો પહેલો અધ્યાય, તેનો 13મો અધ્યાય અને તેના પ્રથમ 6 વચનો વાંચીએ તથા સાંભળીએ. હિબ્રુઓને પત્ર તેનો 13મો અધ્યાય અને તેના પ્રથમ વચનથી તે 6થા વચન સુધી મારા બાઇબલ પ્રમાણે પૃષ્ઠ નંબર 225 પર મળશે. પ્રભુનું વચન આ પ્રમાણે લખવામાં આવ્યું છે. ભાઈઓ પરની પ્રીતિ જારી રાખો, પરણોગત કરવાનું ભૂલો નહીં, કેમ કે તેથી કેટલાએ કે અજાણ્યા દૂતોને પરોણો રાખ્યા છે. બંદીવાનોની સાથે જાણે તમે પણ બંદીવાન હો તેમ સમજીને તેઓને સંભાળો, અને તમે પોતે પણ શરીરમાં છો માટે જેઓના પર જુલમ ગુજારવામાં આવે છે તેઓને સંભાળો. સર્વમાં લગ્ન માનયોગ્ય ગણાય અને બિછાનું નિર્મળ રહે, કેમ કે દેવ લંપટોનો તથા વ્યભિચારીઓનો ન્યાય કરશે. તમારો સ્વભાવ નિર્લોભી થાય, પોતાની પાસે જે હોય તેથી સંતોષી રહો, કેમ કે તેણે કહ્યું છે કે હું તને કદી મૂકી દઈશ નહીં અને તને તજીશ પણ નહીં. તો આપણે ખાતરીપૂર્વક કહી શકીએ છીએ કે પ્રભુ મને સહાય કરનાર છે, હું બીશ નહીં. માણસ મને શું કરનાર છે? આ પ્રભુનું વચન છે. તે વાંચવા તથા સાંભળવા દ્વારા પ્રભુ આપણને આશીષ આપો. આમેન. પ્રાર્થના કરીએ, પ્રાર્થનામાં જોડાઈએ. જીવનના સ્વામી અમારા પ્રભુ ને માલિક, સાંજના સમયને માટે તમારો આભાર માનીએ છીએ. બાઇબલ સ્ટડીને માટે તમારો આભાર માનીએ છીએ. અત્યાર સુધી પ્રભુ તમે તમારો આશીર્વાદ આપ્યો છે, વચનની સમજણ અને પ્રભુ વિશ્વાસમાં અભિવૃદ્ધિ આપી છે. માટે આભાર માનતા આજના વચનને માટે પ્રભુ તમારી કૃપા, તમારા આશીર્વાદ અને પવિત્ર આત્મા તમારી દોરવણી યાચીએ છીએ. પ્રભુ દયા કરો, તમારો આશીર્વાદ પમાડો, એવી અમારી પ્રાર્થના છે. પ્રભુ ઈસુના નામમાં આમેન. હિબ્રુઓના પત્રનો અભ્યાસ કરતા આપણને કેટલીક મહત્વની બાબતો વિચારતા કરે. કારણ કે મોટા ભાગે જે માનવામાં આવ્યું છે તે તો એ છે કે હિબ્રુના પત્રનો લેખક કોણ છે તે હજી સુધી જાણી શકાયું નથી. પરંતુ એ ચોક્કસ છે કે જેણે પણ આ પત્ર લખ્યો છે એ જૂના કરારની અંદર બહુ જ પ્રવીણ, જૂના કરારના યહૂદી નિયમશાસ્ત્રની અંદર પારંગત, અને એ બધાને જૂના કરારમાં ઈસુમાં પરિપૂર્ણતા એ બહુ મહત્વની વાત અને રજૂઆત હિબ્રુના પત્રનો લેખક જૂના કરારના સંદર્ભને ધ્યાનમાં રાખીને ઈસુમાં તેની પરિપૂર્ણતા કે નવા કરારની અંદર ઈસુ એ કેવા દેવપુત્ર અને સંપૂર્ણ માણસ અને સંપૂર્ણ દેવ બનીને તારણનું કાર્ય કર્યું એ બહુ જ સવિસ્તર જણાવવામાં આવ્યું છે. અને એટલા માટે આ પત્રને વાંચતા બલિદાનો, મુલાકાત મંડપ અને આપણા હિબ્રુ વિશ્વાસના મહત્વના વ્યક્તિઓની વાત કરવામાં આવી છે. વાદળા રૂપી સાહેદોની વાત કરવામાં આવી છે. વિશ્વાસના અગ્રગણ્ય કહી શકાય એવા વ્યક્તિઓની વાત લખવામાં આવી છે. અને આ બાબત આપણને શીખવે છે કે જે પશ્ચાત ભૂમિકા હતી, કે જે વ્યક્તિઓએ ઈશ્વરનો સ્વીકાર કરેલો, પ્રભુનો સ્વીકાર કર્યા પછી તેઓ ફરી પાછા પોતાના વિશ્વાસમાં રીત રિવાજ અને પરંપરાઓની અંદર તેઓ એ વિશ્વાસ ગુમાવ્યો હોય અથવા તો વિશ્વાસને તરછોડી દીધો હોય, એવા પ્રકારના વાચકો માટે આ પત્ર લખવામાં આવ્યો છે. અલબત્ત કેટલાક યહૂદી રીત રિવાજો પણ તેઓ છોડી શક્યા ન હતા, ને કદાચ તેઓ એવું માનતા હતા કે આ કરવાથી ઈશ્વરને આપણે વધારે સારી રીતે ઈશ્વરમાં વિશ્વાસુ બની શકીએ અથવા તો
રીત રિવાજ દ્વારા, પ્રણાલી દ્વારા ઈશ્વરના વિશ્વાસને વધારે દ્રઢ કરવામાં આવે એવું યહૂદીઓમાંથી થયેલા વિશ્વાસી ભાઈ બહેનોની આ સમજણ હતી. આ પત્રના બીજા એંગલથી અથવા તો બીજા દ્રષ્ટિકોણથી વિચારીએ તો જે વચનો આપણે વાંચ્યા, હિબ્રુ 13 અને 1-7 વચનો, આનું મથાળું એવું આપવામાં આવ્યું છે, ઈશ્વરને કેવી રીતે પ્રસન્ન કરવા, ઈશ્વરને કેવી રીતે પ્રસન્ન કરવા. આ વાક્ય જ સાંભળતા આપણા માનસની અંદર એટલા બધા વિચારો આવી જાય છે અને આપણને પ્રોત્સાહિત કરે છે કે આપણે ઈશ્વરને પ્રસન્ન કરીએ તો કેવું સારું, અથવા કઈ રીત કે પદ્ધતિથી ઈશ્વરને આપણે પ્રસન્ન કરી શકીએ, અથવા તો કેવા પ્રયત્નો કરવા જોઈએ. માતા પિતા તરીકે, સગા સ્નેહીઓ તરીકે, મિત્રો તરીકે આપણા જીવનોની અંદર આપણે પ્રસન્ન જોવાને માટે, આનંદદાયક જોવાને માટે ઝંખના રાખીએ છીએ, ઈચ્છાઓ રાખીએ છીએ, તો આપણે એ પણ સમજવું જોઈએ કે કેવી રીતે હું ઈશ્વરને વધારે પ્રસન્ન કરી શકું. અને એના કેટલાક મહત્વના વિચારો આપણે આજે સાંજે સમજવા માંગીએ છીએ. ભાઈઓ પરની પ્રીતિ જારી રાખો. નંબર 1, ઈશ્વર પ્રેમ છે, દેવ પ્રીતિ છે, આપણને બાઇબલ શીખવે છે. અને એ પ્રેમનો પ્રવાહ, ગ્રીક માં પ્રેમને માટે જુદા જુદા શબ્દો વાપરવામાં આવ્યા છે, આપણે જાણીએ છીએ. અને એ બધામાં બિનશરતી પ્રેમ, આગાપે પ્રેમ, કે જેમાં બિનશરતી પ્રેમ, બીજા જે પ્રેમની વાત કરવામાં આવી છે તેમાં મર્યાદાઓ અને ભંગુરતા, એટલે કે એ સંબંધ તૂટી જાય એ ચોક્કસ સાચું છે. એ મિત્ર મિત્રનો હોય, પતિ પત્નીનો હોય, કે સગા સ્નેહીનો હોય, કે બીજા પ્રકારના મિત્રોનો હોય, કે કોઈ પણ એ જે લખવામાં આવ્યું છે તેમાં સૌથી શ્રેષ્ઠ ઉચ્ચ કક્ષાનો પ્રેમ એ તો ભાઈઓ પરની પ્રીતિ જારી રાખો. ઈશ્વર પ્રેમ છે અને ઈશ્વરે પ્રેમની મૂડી આપણને આપી છે કે જેમાં એકબીજા ઉપર પ્રેમ કરીને આપણે ઈશ્વરને પ્રસન્ન કરી શકીએ છીએ. કોરિન્થીયોના પહેલા પત્રના 13મા અધ્યાયને અભ્યાસ કરતા ખબર પડે છે કે એ ઉચ્ચ કક્ષાનો પ્રેમ કેવો છે. અને આપણને ખબર પડે છે, આપણને ખ્યાલ આવે છે કે પ્રીતિ સહનશીલ છે, પરોપકારી છે, પ્રીતિ અદેખાઈ કરતી નથી, પ્રીતિ આપવડાઈ કરતી નથી, ભૂલાઈ જતી નથી, અયોગ્ય રીતે વર્તી નથી. અને એથી આગળ મારો વિશ્વાસ મને અન્ય કૃપાદાનો આપ્યા હોય અને મારામાં પ્રીતિ ન હોય તો મારા જીવનને માટે અને સેવાને માટે એક મોટો પ્રશ્નાર્થ છે. કારણ કે બાઇબલમાં એવું લખવામાં આવ્યું છે કે રણકાર કરનાર પિત્તળ કે ઝમકાર કરનાર ઝાંઝના જેવો હું થયો છું. મારામાં પ્રીતિ ન હોય, હું દૂતોની ભાષા બોલી શકતો હોય, હું માણસોની ભાષા બોલી શકતો હોય, પણ મારામાં પ્રીતિ ન હોય તો એ પ્રશ્નાર્થ ચિહ્ન છે. અને એમાં હું ઈશ્વરને પ્રસન્ન કેવી રીતે કરી શકું. દુનિયાનો કોઈ પણ સંબંધ આપણે લઈ શકીએ, જો એમાં પ્રેમ નથી તો એ સંબંધ કાયમ ટકતો નથી. અને એટલા માટે દેવ પ્રીતિ છે. ઈશ્વરે એના સ્વરૂપ અને એની પ્રતિમા પ્રમાણે આપણને ઉત્પન્ન કર્યા છે. એનો મતલબ એવો થયો કે ઈશ્વરના ગુણ લક્ષણોનું પ્રત્યારોપણ આપણામાં કર્યું છે. ઈશ્વરના ઘણા બધા ગુણો, ઈશ્વર દયાળુ છે, ઈશ્વર કૃપાળુ છે, ઈશ્વર દયાના સાગર છે, ઈશ્વર મંદરોષી આવેશી છે, સર્વશક્તિમાન છે, ઈશ્વર પ્રેમાળ છે, ઈશ્વર પ્રેમ છે, પ્રેમાળ ઈશ્વર છે. ને એમાંનું આ એક લક્ષણ આપણે કેળવીએ એ વધારે સારું છે. મોંઘી મોંઘી વસ્તુઓ કરતાં
વસ્તુઓ કરતાં વ્યક્તિને મહત્વ આપવાથી સંબંધો વધારે મજબૂત થાય છે. કરુણતા તો હવે એ દિશા તરફ આવી ગઈ છે, અથવા તો આપણને વિચાર કરવા તરફ પ્રેરણા કરે. આજના અભ્યાસકોએ એવું કહ્યું છે કે હવે હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે સંબંધો સાચવવા માટેના સેમિનારોનું આયોજન કરવામાં આવે છે. આપણા વડવાઓ, આપણી બીજી અને ત્રીજી પેઢીને જો કદાચ આપણે જોઈશું અને એમના જીવનોનો અભ્યાસ કરીશું તો આપણને ખબર પડે છે કે તેઓ બહુ જ પ્રેમાળ હતા, સંબંધો ગાઢ હતા, અને તેઓ નાની નાની બાબતોથી, વ્યવહારિક બાબતોથી એ પ્રેમ સંબંધોને જાળવી રાખતા હતા. અને પેલી મહત્વની બાબત એ તો પ્રેમ એકબીજાને કરવા માટે બાઇબલ પણ આપણને શીખવે છે. આજ્ઞા સ્વરૂપે ઈશ્વરે આપણને કહ્યું છે, ઈસુએ આપણને નવી આજ્ઞા પ્રમાણે કહ્યું છે, એકબીજા પર પ્રેમ કરો. બીજું, પરોણાગત કરવાનું ભૂલો નહીં, કેમ કે તેથી કેટલાક અજાણ્યા દૂતોને પરોણા રાખ્યા છે. કેટલું સરસ! આ એક એવું ગુણ લક્ષણ છે કે જે કરવાથી આપણે ઈશ્વરને પ્રસન્ન કરીએ છીએ. યાદ કરો, ઇબ્રાહિમ એક શ્રેષ્ઠ આગતા સ્વાગતા કરનાર વ્યક્તિ, કેટલી સરસ રીતે એણે એના ઘરે આવેલા એ બે દૂતોની સેવા ચાકરી કરી. કેટલો બધી મહેનત કરે છે, કેટલો બધો શ્રમ ઉઠાવે છે, કેટલો બધો સમય આપે છે, અને એ આપણને બતાવે છે કે આપણા સંબંધોની અંદર આ એક બાબત પરોણાગત કરવાનું ભૂલો નહીં. અને એમ કરવાથી, અજાણ્યા દૂતોનો પરોણા રાખવાથી આપણે ઈશ્વરને માન, મહિમા, ગૌરવ આપીએ છીએ. ઈસુએ કહ્યું છે, આ નાનાઓમાંના એકને તમે ઠંડા પાણીનું પ્યાલું આપ્યું હશે તો એ સ્વર્ગમાં નોંધવામાં આવશે, એની નોંધ લેવામાં આવશે. કેટલી મહત્વની વાત ઈસુ આ દુનિયાને માટે બોલેલા. અને ઈસુ જે રાજ્યની વાત કરતા હતા, દેવના રાજ્યની વાત કરતા હતા, તે આ પ્રકારનું હતું. અને એટલા માટે આ બાબત આપણે શીખીએ એ બહુ જરૂરી છે. પરોણાગત કરવું અને આગતા સ્વાગતા કરવી. પ્રેરિત પાઉલ તિમોથીને અધ્યક્ષ પદ માટેની જે લાયકાતો બતાવી છે તેમાં લખવામાં આવ્યું છે કે અધ્યક્ષ એ તો પરોણાગત કરનાર હોવો જોઈએ. અને એ બાબત આપણી આગેવાનીને માટે, આપણી સામાજિક આગેવાનીને માટે, કૌટુંબિક જવાબદારીને માટે, આપણા સંબંધોના સંદર્ભની અંદર એ વધારે આશીર્વાદિત કરીને આપણે ઈશ્વરને પ્રસન્ન કરીએ છીએ. આ બહુ જરૂરી છે. અને હાલના વ્યસ્ત સમયની અંદર કદાચ કરુણતા આપણે કહી શકીએ. એક ઘરની અંદર બધા પોતપોતાનો મોબાઈલ લઈને કદાચ બેઠા હોય અને વાતચીતનો જે સંવાદનો સમય હોય એ ક્યાંક ઓછો થઈ ગયો હોય એવું આપણને લાગી રહ્યું છે. યાદ રાખીએ કે એ મદદ કરનાર છે, એ જ સર્વસ્વ નથી. યાદ રાખીએ. અને ત્યારબાદ ત્રીજું લક્ષણ લખવામાં આવ્યું છે, બંદીવાનોની સાથે જાણે તમે પણ બંદીવાન હો તેમ સમજીને તેઓને સંભાળો. બંધનની અંદર આજે માણસો છે, જુદા જુદા પ્રકારના બંધનો, અને કદાચ એ બંધનોની માટે આપણે વિચારવું પડે, આપણે અવલોકન કરવું પડે, આપણે સમજવું પડે. અને એથી આગળ ખ્રિસ્ત ઈસુનું જેવું મન હતું એવું રાખવાથી આપણને ખબર પડે છે કે આજે માણસ કેટલા બધા બંધનની અંદર છે. જે ગુનાખોરીનું પ્રમાણ તમે જોતા હશો, ઘણી બધી બાબતો આપણને ચિંતા કરવાને માટે અથવા તો આપણને વિચારતા કરવાને માટે સમાચારો આપણે વાંચીએ છીએ, સાંભળીએ છીએ, બનાવ આસપાસ બને છે. અને ત્યારે આપણને ખબર પડે છે કે બંધનો, જુદા જુદા પ્રકારના બંધનોને લીધે માણસના વ્યવહાર ઉપર, માણસના જીવન ઉપર, માણસના કુટુંબ ઉપર, એના વિશ્વાસ ઉપર પણ અસર કરે છે. અને એટલા માટે યાદ રાખીએ, પ્રભુના બાળકો તરીકે એ બંદીવાનોની સાથે તમે પણ, એનો મતલબ કે તમે એમના આવી પડેલા આવા
અઘરા સમયની અંદર કે બંધનોની અંદર તમે તેને માટે દીવાદાંડીનું કારણ બનો, આશાનું કારણ બનો, તમે એને છોડાવવાનું કારણ બનો, એ જરૂરી છે. અને ઈસુની સેવા આવી જ હતી. પ્રશ્નોની અંદર, મુશ્કેલીની અંદર, અસ્પૃશ્ય, અછત એવા વ્યક્તિઓને પણ ઈસુ બોલાવતા હતા. ઈસુ એમની સાથે સંબંધો રાખતા હતા. અને દેવનું રાજ્ય આ પ્રમાણેનું છે એની સમજણ ઈસુએ એના સેવા કાર્ય દરમિયાન આપેલી. યાદ રાખીએ, આવું કરવાથી, બંદીવાનોને યાદ કરવાથી, એમના માટે પ્રયત્ન કરવાથી, એમના માટે સારું કરવાથી આપણે ઈશ્વરને પ્રસન્ન કરી શકીએ છીએ. તો આવું આપણે કેમ ના કરીએ? આપણે કદી કોઈનો ન્યાય ન કરી શકીએ. બાઇબલ આપણને ના પાડે છે, તમે કદી કોઈનો ન્યાય ન કરો. મધર ટેરેસાએ આ પ્રમાણે કહ્યું છે, જો તમે લોકોનો ન્યાય કરશો તો તમે તેમને કદી પ્રેમ કરી શકશો નહીં. બાઇબલ આપણને ના પાડે છે. અને એટલા માટે એ સમજણ સાથે આપણે ઈશ્વરને પ્રસન્ન કરવાને માટે આ બાબત યાદ રાખવાની જરૂર છે. જેઓના પર જુલમ ગુજારવામાં આવે છે તેઓને સંભાળો. નિર્ગમનનું પુસ્તક, મહાપ્રસ્થાન એને કહેવામાં આવે છે. ગુલામીમાંથી આઝાદી તરફ, ગુલામીમાંથી, બંધનોમાંથી છુટકારો. અને એ ઈસુ અને એ ઈશ્વર ગુલામગીરીને, એ ઈશ્વર અત્યાચારને, એ ઈશ્વર આતંકવાદને, એ ઈશ્વર આવા પ્રકારના કહી શકાય જુલમ એમને ગમતા નથી. અને જેના પર એ ગુજારવામાં આવે છે તેઓનો પોકાર ઈશ્વર સાંભળે છે, તેઓને ઈશ્વર મદદ કરે છે. અને એટલા માટે જુદા જુદા ચાર દિવાલની અંદર પણ વ્યક્તિઓના ઉપર જુલમ ગુજારવામાં આવે છે. એ માનસિક હોય, શારીરિક હોય, બીજા પ્રકારનો હોય. અને એ જુલમમાંથી આપણે જો એમને છોડાવી શકીએ તો ઈશ્વરનો આભાર. અને આપણે આવું કરવાથી ઈશ્વરને પ્રસન્ન કરીએ છીએ. એ વ્યક્તિ કદી નહીં ભૂલે. જે વ્યક્તિ શોષણની નો ભોગ બનેલી હોય, જે વ્યક્તિ માનસિક રીતે પડી ભાંગેલી હોય, જે વ્યક્તિ પોતાના જીવનને માટે હવે કોઈ આશા નથી એવું એને લાગી રહ્યું હોય, અરે એને અંધકારમય પોતાનું જીવન લાગ્યું હોય, અને એવું કદાચ વિચારી પણ શકે કે હવે મારે આ જીવન નથી જીવવું, ત્યાં પ્રભુ આપણને દૂત તરીકે મોકલે. ત્યાં પ્રભુ આપણને આશાનું કિરણ કરીને મોકલે. અને એમ કરવાથી જીવન બચાવવાની, જીવનને આશીર્વાદિત કરવાની સેવા દ્વારા ઈશ્વરને આપણે પ્રસન્ન કરી શકીએ છીએ. પ્રસન્ન કરીએ છીએ. આની જરૂર છે. આજે સમાજને આની જરૂર છે. આજે કુટુંબોને આની જરૂર છે. અને એમ જુલમ ગુજારવામાં આવનાર વ્યક્તિઓને યાદ રાખો, પ્રાર્થના કરો, પ્રયત્ન કરો. તમારી આજુબાજુ આવા વ્યક્તિઓને શોધી કાઢો. તમને ખબર જ છે, ના ખબર હોય તો પણ તમે એમના માટે પ્રાર્થના કરો. અને ત્યારબાદ લગ્નની વાત કરવામાં આવી છે. માન આપવામાં આવ્યું છે ઈશ્વરના વચન આધારિત, ઈશ્વરની યોજનાનો ભાગ. એટલે કે બે અલગ અલગ વ્યક્તિને પ્રભુ એક તબક્કે સાથે રાખીને, એ જીવનસાથીનો આશીર્વાદ આપીને, કુટુંબ એ ઈશ્વરના હૃદયનો વિચાર એ પરિભૂત કરે છે. હવે એ સમયમાંથી આપણે ખ્રિસ્તી સમાજ પસાર થઈશું ત્યારે આ સમજણ આપણે યાદ રાખીએ. એ જરૂરી છે. એ તો માન યોગ્ય છે. એની જાળવણી, એની સાચવણી, એના માટેનું જે શ્રેષ્ઠ અને સારું છે ઈશ્વરના વચન આધારિત, એ કરવાનો પ્રયત્ન કરીએ છીએ તો ઈશ્વર એનાથી પ્રસન્ન થાય છે. અને આપણા સમગ્ર સીએને ગુજરાત ડાયોસિસની મંડળીઓમાં એક આખું અઠવાડિયું આ માટેના પ્રયત્નો કરવામાં આવે છે. આ વખતે બહુ સરસ ખ્રિસ્તી ગૃહ સપ્તાહના વિષયો હતા. પવિત્ર આત્માનું ફળ, એ 9 ફળ. કુટુંબમાં શાંતિ, કુટુંબમાં પ્રેમ, કુટુંબમાં સહનશીલતા, કેટલા સરસ વિષયો. એ કરવાથી આપણા કુટુંબો અને લગ્નો એ વધારે આશીર્વાદિત અને શ્રેષ્ઠ ઈશ્વરના મહિમાને માટે થાય છે. 3 મહત્વની બાબતને આપણે યાદ રાખવાનો પ્રયત્ન કરીશું કે આ કરવાથી
આપણે પ્રભુને પ્રસન્ન કરી શકીએ છીએ. નંબર 1, ઈશ્વર એ પ્રેમ છે, દેવ પ્રીતિ છે. એ એવો પ્રેમ, શ્રેષ્ઠ પ્રેમ કે જે ઈસુએ, જે ઈશ્વર પિતાએ એમના પુત્ર પર કર્યો અને એ બલિદાન આપીને આપણને ઉદ્ધાર એટલે પાપોની માફી, બિનશરતી પ્રેમ. બીજું, આગતા સાકતા કે પરોણાગત કરવામાં જેટલું સારું હોય એટલો કરવાનો આપણે આ દિશામાં પ્રયત્ન કરીએ. અને ત્રીજું લખવામાં આવ્યું છે, બંદીવાનોને યાદ કરીને એમને સંભાળો, એમના માટેના પ્રયત્ન કરો. અને લખવામાં આવ્યું છે કે જેઓના ઉપર જુલમ ગુજારવામાં આવે છે, કોઈ પણ પ્રકારનો, તમે જોઈ રહી શકો નહીં. વિશ્વાસી વ્યક્તિ તરીકે અબ્રાહમ લિંકન આ પ્રમાણે કહે છે, જો કોઈના બરડા પર કોરડો વીંઝાતો હું જોઉં છું અને મને કશું નથી થતું, તો મારામાં લાગણીનો અભાવ છે. અસંવેદનશીલ આપણે ન બની શકીએ, લાગણી વિહીન આપણે ન બની શકીએ. પ્રભુના બાળકો તરીકે આ બાબતે આપણે સમજવાની જરૂર છે. અને આવું કરવાથી, આવા પ્રયત્ન કરવાથી આપણે ઈશ્વરને પ્રસન્ન કરીએ છીએ, ઈશ્વરને સારું લાગે છે, ઈશ્વર ખુશ થાય છે અને એના વળતા અને વધતા આશીર્વાદો આપણે માણીએ છીએ અને એની સાક્ષી આપીએ છીએ. અને વ્યક્તિ કે કુટુંબ કે કાર્ય કદી પ્રભુમાં નિરર્થક નથી જતું, એવો મારો ચોક્કસ વિશ્વાસ છે. ખ્રિસ્ત ઈસુમાં વિશ્વાસી ભાઈ બહેનો, આવો પ્રભુને પ્રસન્ન કરવાના એ ભગીરથ કાર્યની અંદર આગળ વધીએ. વ્યક્તિગત, કુટુંબ, મંડળી, સમાજ, ડાયોસીસ અને ખ્રિસ્તી વિશ્વાસી સમૂહ તરીકે એ કૃત્ય કરીએ અને એમાં પ્રભુ આપણને ખૂબ કૃપા આપે અને એ દ્વારા પ્રભુ પ્રસન્ન થાય. પ્રાર્થના કરીએ. પ્રભુ, તમારો આભાર માનીએ છે તમારા વચનોને માટે. પવિત્ર આત્મા દોરવણી આપો, પવિત્ર આત્મા અસરો ઉપજાવો, તમે મહિમા પામો. ત્રુટીઓ, ખામીઓ છે પ્રભુ, પરંતુ તે કેવળ ને કેવળ તમારામાં તમે યોગ્ય કરો અને તમે પ્રસન્ન થાવ એ પ્રમાણેના જીવન જીવવાને માટે અમને મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં આમેન. ઓ આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજ અમને આપો, જેમ અમે અમારા ઋણને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણને માફ કરો. અમને પરીક્ષણમાં ન લાવો, પણ ગુંડાથી અમારો છૂટકો કરો, કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા છે. આમેન. હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, દેવ બાપનો પ્રેમ, પ્રભુ પવિત્ર આત્માની દિવ્ય સંગત આપણી સાથે તથા તેમના નામ પર વિશ્વાસ કરનાર તમામ લોકોની સાથે અને વિશેષ કરીને બાઇબલ સ્ટડીમાં જોડાનાર તમામ વ્યક્તિઓની સાથે હમણાંથી તે સદા સર્વકાળ સુધી હોજો. આમેન. वो ही है जो बचाता हमें, परम पिता की हम स्तुति गाएं. वो ही है जो बचाता हमें, सारे पापों को करता क्षमा, सारे रोगों को करता चंगा. परम पिता की हम स्तुति गाएं. वो ही है जो बचाता हमें. उसके आसनों में आनंद से आए, उसके चरणों में धन्यवाद दे. उसके आसनों में आनंद से आए, उसके चरणों में
तसल्ली, दुनिया के खतरों में छोड़ा नहीं, माँ की तरह उसने दी तसल्ली, दुनिया के खतरों में छोड़ा नहीं, खालिस दूर है कलाम का दिया, और भी हमेशा की जिंदगी, परम पिता की हम स्तुति गाएं, वो ही है जो बचाता हमें। चरवाहे की मानिंद ढूंढा उसने, पापों की कील से निकाला हमें, चरवाहे की मानिंद ढूंढा उसने, पापों की कील से निकाला हमें, हमको बचाने को जान अपनी दी, ताकि हाथ में हम उसके रहें, परम पिता की हम स्तुति गाएं, वो ही है जो बचाता हमें। घोंसले को बार बार तोड़कर उसने, चाहा किसी के हम उड़ना उसे, घोंसले को बार बार तोड़कर उसने, चाहा किसी के हम उड़ना उसे,